હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાની છે એક ફરાળી વાનગી. તો એના માટે આપણે આ રાજગરાનો લોટ લઈ લીધો છે 3 વાટકા જેટલો, અને આ 3 બટેટા લઈ લીધા છે. તો કઈ ફરાળી વાનગી બનાવીએ છીએ તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને હજી સુધી જો અમારી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અવશ્ય જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ 3 બટેટા જે આપણે લીધા છે એ બાફેલા બટેટા લીધા છે, અને એની સામે આપણે આ 3 ગણા જેટલો રાજગરાનો લોટ લીધો છે. તો હવે આપણે બટેટાને સૌથી પહેલાં ખમણીમાં ઝીણું ઝીણું ખમણ કરી લેશું, અથવા તો તમે તેનો છૂંદો પણ કરી શકો, કાં પછી આ રીતે એકદમ ઝીણું ખમણ કરી લેવું. આ રીતે આપણે બટેટાનું ખમણ કરી લેશું. તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ રહ્યા હોય ત્યારે આ ફરાળી વાનગી બનાવી અને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો હવે બટેટાનું આપણે આ રીતે ખમણ થઈ ગયું છે. તો તેમાં જે આપણે રાજગરાનો લોટ લીધો છે 3 વાટકા જેટલો, તે એડ કરી દઈશું. અને હવે ત્યાર પછી આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી જેટલી હળદર, ત્યાર પછી હિંગ, ત્યાર પછી લાલ મરચું પાવડર. તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું કે મીડિયમ રાખી શકો છો. અને હવે ત્યાર પછી આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે સિંધાલું મીઠું લીધું છે. તમે જો રેગ્યુલર મીઠું ખાતા હોય તો એ પણ યુઝ કરી શકો. અને ત્યાર પછી આપણે આ કાળા મરીનો પાવડર નાખ્યો છે થોડોક, અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને છેલ્લે આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. હવે બધા મસાલા આપણે એડ કરી દીધા છે. તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી અને તૈયાર કરી લેશું. આપણે એકદમ કઠણ લોટ રાખવાનો છે, કેમ કે આમાં આપણે બાફેલા બટેટા નાખ્યા છે, એટલે લોટ જેમ પડ્યો રહેશે તેમ ઢીલો થતો જશે. એટલે આપણે એકદમ કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. આમાં આપણે મોણનો ઉપયોગ નહીં કરીએ, એમને ડાયરેક્ટ જ લોટ બાંધવાનો છે. તો જો આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે કઠણ રાખશું. જેમ જેમ બટેટા મોઇસ્ચરવાળા હોય એટલે ધીરે ધીરે આપણો લોટ ઢીલો થતો જ જશે. હવે છેલ્લે આપણે તેને તેલથી ટૂંપી લેશું. તો તેમાં થોડું તેલ એડ કરી અને આ રીતે તેને આપણે ટૂંપી લેશું. તો લોટ આપણો સરસ રીતે ટૂંપાઈ ગયો છે. તો હવે આપણે તેને 5 મિનિટ માટે એમને મૂકી રાખશું. હવે 5 મિનિટ બાદ આપણે જે રોટલી વણવાનો પાટલો છે તેમાં થોડું તેલ લગાવી અને બધા લોટમાંથી આ રીતે મીડિયમ સાઇઝની પૂરી વણી અને તૈયાર કરી લેશું. લોટ આપણો ઢીલો છે એટલે આપણે તેલ લગાવ્યું છે કે જેથી આપણો લોટ પાટલામાં ચોટે નહીં. તમે તેની જગ્યાએ રાજગરાનો જો લોટ વધ્યો હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો પહેલેથી થોડોક સાઈડમાં રાખી અને તે લોટ લગાવીને પણ પૂરી વણી શકો. આ રીતે આપણે મીડિયમ સાઇઝની બધી પૂરી વણી અને તૈયાર કરી લેશું, અને પછી તેને તેલમાં તળી લેશું. બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. જો આ રીતે તમે રાજગરાની પૂરી તૈયાર કરશો તો ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો તમે પણ એકવાર વ્રત કે ઉપવાસ હોય ત્યારે જરૂરથી આ ફરાળી વાનગી બનાવી અને તૈયાર કરજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ રીતે એક પછી એક આપણે હવે બધી પૂરી તળીને તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણી રાજગરાની લોટની પૂરી, અથવા તો ફરાળી ક્રિસ્પી પૂરી, જેમાં આપણે બટેટાનો ઉપયોગ કર્યો છે અને સાથે બીજા મસાલા પણ એડ કર્યા છે, જેથી આપણી જે પૂરી છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બની અને તૈયાર થાય છે.
તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ ફરાળી વાનગી કેવી લાગી, અને તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.